જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ જોઈશું જે હાલમાં જ નિમણૂક કરવામાં આવેલી છે તેવા બધા જ પદાધિકારીઓ આજના વિડીયોમાં આપણે આવરી લીધેલા છે, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી કોઈને કોઈ પ્રશ્ન છે તમને જરૂર જોવા મળશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે। તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર વાંચી બધું યાદ રાખી શકો। જોઈએ, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના નવા ગવર્નર કોણ બન્યું છે? તો નવા ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા। ઓપ્શન સી અહીં સાચો જવાબ છે। આની પહેલાં શક્તિકાંત દાસ છે તે આરબીઆઈના ગવર્નર હતા। તો અહીં તમે ફોટો પણ જોઈ શકો, આ છે સંજય મલ્હોત્રા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર। તેની વિશે વિગત પણ અહીં આપેલી છે। 1990ની બેચના ભારતીય વહીવટી સેવા એટલે કે આઈએએસ અધિકારી સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે। મલ્હોત્રા હાલમાં નાણાં મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા અને તેઓ નાણાકીય પ્રબંધન અને નીતિ વિષયક બાબતોનો સારો અનુભવ ધરાવે છે। તો આ છે સંજય મલ્હોત્રા, આરબીઆઈના નવા ગવર્નર। એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? એસીસીનું પૂરું નામ પૂછે તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ, તો તેના નવા અધ્યક્ષ છે તે શમ્મી સિલ્વા બન્યા છે। ઓપ્શન એ અહીં સાચો જવાબ છે, આ છે શમ્મી સિલ્વા। એસીસી એશિયન ક્રિકેટ કાઉન્સિલનો અહીં લોગો પણ આપેલો છે અને ક્યાંના છે તો શ્રીલંકાના છે। શ્રીલંકાના શમ્મી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના નવા વડા બન્યા છે। 1 ડિસેમ્બરે જય શાહ આઈસીસીના સૌથી યુવા ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યો હતો। જય શાહે 3 વર્ષ સુધી એસીસીના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી। અહીં પૂછવામાં આવે શમ્મી સિલ્વાએ કોનું સ્થાન લીધું છે? તો તે જય શાહનું સ્થાન લીધું છે। આની પહેલાં જય શાહ છે તે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ હતા, હવે તે આઈસીસીના અધ્યક્ષ છે અને આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું છે? તો તે જય શાહ છે। ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સીએજી કોણ બન્યું છે? તો સીએજીનું પૂરું નામ પણ પૂછે છે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ। કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સીએજીનું પૂરું નામ થાય છે અને હાલમાં નવા બન્યા છે સંજય મૂર્તિ। ઓપ્શન એ અહીં સાચો જવાબ છે। આની પહેલાં ગિરીશચંદ્ર મુર્મુ હતા, આ છે સંજય મૂર્તિ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કે સંજય મૂર્તિને ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે। કોણ નિયુક્ત કરે? રાષ્ટ્રપતિ સીએજીની નિમણૂક કરે છે। હાલ રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ। 1989 બેચના આઈએએસ અધિકારી છે। મૂર્તિ હાલમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ છે। હાલમાં ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા સુપ્રીમ કોર્ટના? તો એ છે જસ્ટિસ સંજીવ ખન્ના। કોની જગ્યાએ આવ્યા? તો જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ। આની પહેલાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ છે તે 50માં મુખ્ય ન્યાયાધીશ હતા, 51માં મુખ્ય ન્યાયાધીશ બને છે સંજીવ ખન્ના। જસ્ટિસ સંજીવ ખન્નાએ હાલમાં ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે। તેમનો કાર્યકાળ માત્ર 6 મહિના અને 1 દિવસનો રહેશે, કારણ કે આગામી વર્ષે 13 મે 2025ના રોજ તેઓ નિવૃત્ત થાય છે। તો 6 મહિના માટે સંજીવ ખન્ના છે તે 51માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે એનસીડબલ્યુના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ બન્યા છે વિજયા કિશોર રાહટકર। આની પહેલાં કોણ હતા? તો રેખા શર્મા હતા। રેખા શર્માની જગ્યાએ વિજયા કિશોર રાહટકર છે તે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ બની ગયા છે। તેના વિશે જોઈએ તો કેન્દ્ર સરકારે ઔરંગાબાદના
વિજયા કિશોર રાહટકરને રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રેખા શર્માનું સ્થાન લેશે. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990ની કલમ 3 મુજબ રાહટકર 3 વર્ષના સમયગાળા માટે અથવા 65 વર્ષની વય સુધી બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આ પદ સંભાળશે. જો હવે અહીં પ્રશ્નો એ રીતના બને છે. નવા અધ્યક્ષ કોણ બન્યા બધાએ જોઈ લીધું. વિજયા કિશોર રાહટકર કોની જગ્યાએ બન્યા પૂછે તો તેમણે કોનું સ્થાન લીધું? રેખા શર્માનું સ્થાન લીધું છે. અને કયા અધિનિયમ પ્રમાણે? તો 1980ના રાષ્ટ્રીય મહિલા આયોગના અધિનિયમ પ્રમાણે છે તેની નિમણૂક કરવામાં આવે છે કલમ 3 મુજબ. અને તેનું કેટલા વર્ષ સુધી તે રહી શકે? 65 વર્ષની ઉંમર સુધી રહી શકે. નવેમ્બર 2024માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિક્કીનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો ફિક્કીના નવા પ્રમુખ છે તે હર્ષવર્ધન અગ્રવાલ બન્યા છે. ઓપ્શન એ અહીં તમે ફોટોમાં જોઈ શકો. આ છે હર્ષવર્ધન અગ્રવાલ. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ એટલે કે ફિક્કી એ જાહેરાત કરી છે કે હર્ષવર્ધન અગ્રવાલ 2024-25ની મુદત માટે તેના ચૂંટાયેલા પ્રમુખ તરીકે સેવા આપશે. આ નિર્ણય ફિક્કીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. તો હર્ષવર્ધન અગ્રવાલ અને ફિક્કીનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે આઈસીજી ઇન્ડિયન કોસ્ટગાર્ડના 26મા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પરેશ શિવમણી. ઓપ્શન એ સાચો જવાબ છે. અહીં ફોટોમાં તમે જોઈ શકો. આ છે પરેશ શિવમણી. પરેશ શિવમણી ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિદેશક એટલે કે ડીજી છે. ડાયરેક્ટર જનરલ ડીજીનું પૂરું નામ થશે. હાલમાં જ તેમણે મહાનિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. નેવિગેશન અને દિશા નિર્દેશનમાં નિષ્ણાત પરમેશ શિવમણી આઈસીજીના સમુદ્રી કમાન્ડમાં અનુભવી છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. ભારતના નવા એરફોર્સ ચીફ કોણ બન્યું છે? તો તે બન્યા છે અમરપ્રીત સિંહ. કોણ બન્યું છે? અમરપ્રીત સિંહ. આની પહેલાં વિવેકરામ ચૌધરી હતા, તેનું સ્થાન આમણે લીધું છે. તેમણે એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરીના સ્થાને 28મા CAS ચીફ ઓફ એર સ્ટાફ તેઓ બન્યા છે. કેટલામાં છે? તો 28માં છે. કોની જગ્યાએ આવ્યા? તો વિવેકરામ ચૌધરીની જગ્યાએ આવેલા છે. તેઓ અગાઉ 47માં વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે પણ સેવા આપતા હતા, તો એ પણ યાદ રાખજો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે એનસીબીનું પૂરું નામ શું થશે? નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એના નવા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો નવા ડિરેક્ટર જનરલ બન્યા છે અનુરાગ ગર્ગ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. 1993 બેચના ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ અધિકારી અનુરાગ ગર્ગને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા ડિરેક્ટર જનરલ એટલે કે ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF પૂરું નામ યાદ રાખી લેજો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તેના નવા ડિરેક્ટર જનરલ સતીશ કુમાર બન્યા છે. ઓપ્શન એ નહીં આવે, ઓપ્શન સી આવશે. રાજવિન્દરસિંહ ભટ્ટી બન્યા છે CISFના નવા ડિરેક્ટર. રાજવિન્દરસિંહ ભટ્ટી બિહાર કેડરના 1990 બેચના ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ અધિકારી છે અને હાલમાં તેઓ ભારતના કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બોર્ડર સિક્યુરિટી ફોર્સના DG ડાયરેક્ટર જનરલ બન્યા છે દલજીતસિંહ ચૌધરી. ઓપ્શન એ. ગૃહ મંત્રાલયે 1990 બેચના IPS અધિકારી દલજીતસિંહ ચૌધરીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા નાણાં સચિવ બન્યા છે તુહિન કાંતા પાંડે. ઓપ્શન બી. તો આ છે તુહિન કાંતા પાંડે ભારતના નવા નાણાં સચિવ. ત્યારબાદ રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તે છે સતીશ કુમાર. ઓપ્શન એ અહીં સાચો પડે છે. સતીશ કુમાર છે તે રેલવે બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે. સશસ્ત્ર સીમા બલ એટલે કે SSBના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? SSBના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે અમૃત મોહન પ્રસાદ. તમે અહીં જોઈ શકો અમૃત મોહન પ્રસાદને. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ICCનું પૂરું નામ પણ યાદ રાખજો, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તો તેના પ્રમુખ બન્યા છે જય શાહ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. આપણા ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે અને ICCના સૌથી યુવા પ્રમુખ છે તે બની ગયા છે જય શાહ. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? UPSCના નવા અધ્યક્ષ બન્યા છે પ્રીતિ સુદાન. ઓપ્શન સી. આ છે પ્રીતિ સુદાન. UPSCનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તાજેતરમાં GPSCના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ છે? તો GPSCના નવા ચેરમેન બન્યા છે IPS હસમુખ પટેલ. GPSCનું પૂરું નામ શું થશે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ને હાલમાં જ તેઓની નિમણૂક થઈ છે તો એ પણ યાદ રાખવું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો તે બન્યા છે નિરજા ગોટરુ. ઓપ્શન સી તમે અહીં જોઈ શકો. આની પહેલાં IPS હસમુખ પટેલ છે તે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા. તે GPSCના અધ્યક્ષ બની ગયા અને હવે પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે નિરજા ગોટરુ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમને આવડે છે કે નહીં. પ્રશ્ન 1. RBIના નવા ગવર્નર કોણ બન્યું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIનું પૂરું નામ છે. GPSCના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન. NCB નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? પ્રશ્ન 4. ACCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? 4-4ના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એશિયા ક્રિકેટ કાઉન્સિલ ACCનું પૂરું નામ થાય છે અને આ વ્યક્તિ શ્રીલંકાના છે. તો જવાબ તમને આવડવો જોઈએ. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.